નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરાવર્તનના નિયમો સુધી વાત કરી લીધી. બરાબર, પરાવર્તનના નિયમો પાછા એકવાર યાદ કરી લઈએ. આપણે યાદ હોવા જ જોઈએ કે કોઈ પણ સપાટી પર જ્યારે જે પ્રકાશના કિરણો જે છે એ આપાત થાય છે, બરાબર, ત્યારે એ પ્રકાશના એક કિરણ માટે જે આપાત થાય છે કે એને આપણે આપાત કિરણ કહીએ છીએ, અને જ્યાં ત્યાંથી જે પરાવર્તન થઈને જે કિરણ પાછું ફરે છે એને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ. બરાબર, હવે તો એના માટે આપણે એવી વાત કરી લીધી કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે, સરખા હોય છે. બરાબર, પછી બીજી આપણે એવી પણ વાત કરેલી, જે બીજો નિયમ આપણે કહીએ છીએ પરાવર્તનનો, એ એવો હતો કે આ જે આપણે કિરણ આપાત કરેલું છે એ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, બરાબર, એ ત્રણે ત્રણ કેવા હોય છે, એક જ સમતલની અંદર હોય છે. આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, યાદ હોવું જોઈએ. અહીંયા તમે જોયું છે, જો આવું કંઈક હતું. બરાબર, ચાલો તો હવે આગળ વધીએ. એના પછી હવે આપણે જોવાના છીએ આ જે અરીસો અને લેન્સ જે આપણે લાસ્ટ લેક્ચર, આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું કે એમાં આપણે સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એના વિશે મેં તમને આપણે ખાલી ઇન્ટ્રોડક્શન કરેલું. બરાબર, હવે એના પછી જો વાત કરીએ, હવે આપણે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે, બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે, તો એના માટે આપણે સૌથી પહેલાં સંજ્ઞા પદ્ધતિ શીખવી ખૂબ જ જરૂરી છે. બરાબર, સંજ્ઞા પદ્ધતિ શું છે? તો કે ભાઈ આપણે કોઈ બી અંતર માપશું વસ્તુને, ભાઈ કેટલા આપણે જે અરીસો છે, બરાબર, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એ અરીસાથી આપણે કેટલા અંતરે આપણે વસ્તુને મૂકેલી છે, તો એનાથી આપણે પ્રતિબિંબ કયા અંતરે મળશે, કેવું મળશે, આ બધી વસ્તુ ડિફાઇન કરવા માટે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. સંજ્ઞા પદ્ધતિ ખૂબ જ જરૂરી છે. તો આપણે સૌથી પહેલાં સંજ્ઞા પદ્ધતિ જે છે એ આપણે જોઈશું. સંજ્ઞા પદ્ધતિ. ઓકે, ચાલો તો સંજ્ઞા પદ્ધતિ માટે સૌથી પહેલાં તો આપણે લેન્સ દોરી લઈએ કે આપણે કયા અંતરો અને કેમ માપવા અને કઈ રીતે માપવા, દરેક વસ્તુ આપણે અહીંયા જોઈએ. ચાલો, આ ટાઈપનો કંઈક આપણે અરીસો દોરેલો છે. બરાબર, આને કયો અરીસો કહેવાય છે? અંતર્ગોળ અરીસો. કાલે આપણે વાત કરીએ રીતે. ચાલો, આ રીતનો મારી પાસે અંતર્ગોળ અરીસો છે. બરાબર, હવે એના માટે જે વસ્તુ મૂકવી છે, વસ્તુ ધારો કે આપણે મૂકીએ છીએ આ બાજુ. બરાબર, ધારો કે અહીંયા મેં વસ્તુ મૂકેલી છે. બરાબર, ચાલો આપણે અંતર્ગોળ અરીસાની એક્ઝેક્ટ સામે વસ્તુ મૂકેલી છે. બરાબર, અને આપણને ખબર છે કે અહીંયા જે અરીસાનું જે અંતર્ગોળ અરીસાનું જે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એ બંને અરીસાનું આ જે કેન્દ્ર હોય છે, કેન્દ્રને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ ધ્રુવ. બરાબર, શું કહીએ છીએ? ધ્રુવ પી. બરાબર, યાદ છે ને? આપણે 10માં આ વસ્તુ ભણેલા છીએ. બરાબર, પાછું એને ફરીથી બધું જ, ભલે આપણે ભણેલા છીએ, આપણે ફરીથી બધું જ એકવાર પાછું રિવિઝન કરવાનું છે ને ફરી બધું જ આ વસ્તુ જોવાની છે, યાદ ફરીથી જ ભણવાનું છે એને. બરાબર, એટલે બધું પાછું યાદ આવી જાય. તો આ જે અરીસાનું જે કેન્દ્ર કહેવાય, બરાબર, એ શું છે? એને આપણે કહીએ છીએ ધ્રુવ પી. બરાબર, હવે આપણે જે જોવાનું છે એ છે કે અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે, તો લખી દઈએ કે આ છે વસ્તુ. બરાબર, ચાલો હવે વસ્તુ છે અહીંયા, અને અહીંયા આ છે ધ્રુવ પી. તો આપણો જે સૌ પ્રથમ નિયમ છે, બરાબર, જે સંજ્ઞા પદ્ધતિમાં જે આપણે વાપરવાના છીએ, બરાબર, એ સંજ્ઞા પદ્ધતિમાં એ જે સૌ પ્રથમ નિયમ છે એ કે આપણે કોઈ પણ અંતર જે છે, બરાબર, આ જે કોઈ પણ અંતર જે છે એ કોઈ પણ અંતર આપણે ક્યાંથી માપવાના છે? હંમેશા ધ્રુવથી માપવાના છે. બરાબર, શું છે? તો કે આપણો પહેલો નિયમ જે છે એ એવો છે કે કોઈ પણ અંતર ધ્રુવથી
માપવા, બરાબર. એટલે તમારે ધારો કે આપણે કોઈ પણ અંતર માપવા હોય તો આપણે ધ્રુવથી જ માપવા પડે. તો અહીંયા ધ્રુવ છે, ધારો કે મારે વસ્તુ આ બાજુ છે, તો મારે વસ્તુનું અંતર માપવું હોય તો મારે વસ્તુ અહીંયાથી આમ માપવું પડે એનું અંતર. સમજાય છે? ધારો કે પ્રતિબિંબ જો મને આ બાજુની સાઈડ મળ્યું, આ બાજુની સાઈડ, બરાબર, તો મારે શું કરવું પડે? તો મારે એ અંતર પણ આ ધ્રુવથી જ માપવાના, ધ્રુવથી આ બાજુની સાઈડ આવવું પડ્યું, બરાબર. કોઈ પણ અંતર હોય, ધારો કે મારે આ વસ્તુ જે છે, બરાબર, આ વસ્તુની ઊંચાઈ કેટલી છે, આ ઊંચાઈ મારે માપવી હોય તો મારે શું કરવું પડે? તો મારે અહીંયાથી આ રીતે ઉપરની સાઈડ આવવું પડે, બરાબર. અને એવી રીતે ધારો કે પ્રતિબિંબ મને નીચે મેળવ્યું હોય તો મારે પ્રતિબિંબની ઊંચાઈ મારે માપવી હોય તો ધ્રુવથી નીચેની સાઈડ માપવી પડે. મતલબ મારે બધા જ અંતરો ક્યાંથી માપવા પડે? ધ્રુવથી માપવા પડે, બરાબર. તો આ જે છે એ આપણી પહેલો નિયમ જે છે, બરાબર, સંજ્ઞા પદ્ધતિમાં કઈ રીતે આપણે યુઝ કરવી એના માટે પહેલો છે કે કોઈ પણ અંતર હોય એને આપણે હંમેશા ધ્રુવથી જ માપવા જોઈએ, બરાબર. હવે બીજી વાત કરીએ તો કયા અંતરો ધન લેવા અને કયા અંતરો ઋણ લેવા. તો હવે આ વસ્તુ આ બાજુની સાઈડ છે, બરાબર, ડાબી બાજુ છે. વસ્તુ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો વસ્તુ ડાબી બાજુ છે તો એનામાંથી નીકળતું જે કિરણ છે કે જે અરીસા બાજુ જશે એ કઈ ટાઈપનું છે? તો કે આ દિશામાં છે, આ દિશાની અંદર, બરાબર. આ દિશામાં વસ્તુમાંથી પ્રકાશનું કિરણ નીકળીને અરીસા સામે જશે, એટલે કે આ દિશામાં. તો આપાત કિરણની દિશા હંમેશા કેવી લેવાની? ધન લેવાની. અને આપાત કિરણથી જે વિરુદ્ધ દિશા હોય એ કેવી લેવી પડશે? હંમેશા ઋણ લેવી પડશે, બરાબર છે. એટલે આપાત કિરણની દિશા હંમેશા ધન અને આપાત કિરણથી વિરુદ્ધ દિશા હંમેશા ઋણ લેવાની, બરાબર. અને સાથે સાથે એટલે એ પહેલા લખી લઈએ, બરાબર, કે જો આપાત કિરણની જે દિશા છે, બરાબર, આપાત કિરણની દિશા કેવી લેવાની? એમાં માપેલું હોય એ બધું ધન લેવાનું, બરાબર. અને આપાત કિરણની દિશા જે છે એનાથી વિરુદ્ધની દિશા હોય તો એ કેવી લેવાની? ઋણ લેવાનું, બરાબર. આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં તમે જે કંઈ માપેલું હોય એ આપણે કેવું લેવું પડે? ઋણ લેવું પડે. એવી રીતે આપણે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈની વાત કરીએ, બરાબર. તો જે આ જે અક્ષ છે, બરાબર, એ અક્ષની ઉપરની તરફ માપેલું હોય, આપણે ઉપરની તરફ માપવું પડે, બરાબર. અક્ષથી ઉપર જઈએ તો એને આપણે ધન લેવાનું અને અક્ષથી જો આપણે નીચે જઈએ તો એને આપણે ઋણ લેવાનું, બરાબર. એટલે તમે એમ કહી શકો કે ઉપરની તરફ માપેલા અંતર, જે અંતર હોય એને કેવા લેવાના? ધન લેવાના, બરાબર. અને નીચેની તરફ જે માપેલા હોય, બરાબર, એ કેવા લેવાના? ઋણ લેવાના, બરાબર છે. તો આ વસ્તુ ખાસ મગજમાં બેસાડી દેવી. ચાલો, તો મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે આપણે અંતર હંમેશા ક્યાંથી માપવાના? ધ્રુવથી માપવાના. ત્રણ વસ્તુ તો છે જ. કોઈ પણ અંતર ધ્રુવથી માપવાના, આપાત કિરણની દિશામાં હંમેશા કેવું લેવાની? ધન લેવાની, એનાથી વિરુદ્ધ હોય તો ઋણ લેવાની, બરાબર. ચાલો, તો આ જે ધ્રુવથી આપણે મેં વાત કરી એમ કે ધ્રુવથી જે આપણે અંતર માપશું એ કેવા લેવાના? બધા આ ધ્રુવથી બધા અંતર માપવાના છે ને. ધ્રુવથી મારે આ વસ્તુનું અંતર માપવું હોય તો મારે અહીંથી ધ્રુવથી આ બાજુની દિશામાં જવું પડે. તો આ દિશા છે એ કેવી દિશા થઈ? જોવો અહીંયા, તો એ કેવી આવશે? ઋણ આવશે. હવે અહીંયા મારે ધારો કે ધ્રુવથી આ બાજુનું અંતર માપવું હોય તો મારે ધ્રુવથી આ દિશામાં જવું પડે. અને આ દિશામાં જાઓ તો આ દિશા કઈ થઈ? તો કે આ રીતે આપાત કિરણની દિશા થઈ કહેવાય. તો એ કઈ કહેવાય? એને ધન લેવા પડે. મતલબ તમે એક વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટમાં, હવે તમને શોર્ટકટમાં કહી દઉં, બરાબર, કે આપણે શોર્ટમાં કહીએ તો આપણે વસ્તુ તરફના અંતર હંમેશા કેવા લેવાના? ઋણ લેવાના. આ એકદમ શોર્ટમાં છે, આ તમારે ક્યાંય લખવાનું નથી, બરાબર, પણ આ તમારે સમજવાનું છે કે વસ્તુ તરફના અંતર જે હોય ને એ બધા હંમેશા ઋણ જ આવે, બરાબર. અને વસ્તુ તરફના અંતર હંમેશા ઋણ આવે અને વસ્તુની ઓલી બાજુના જે હોય, બરાબર, એની સામેની બાજુના એ અંતર હંમેશા કેવા હોય? ધન હોય. ક્લિયર છે? આ વસ્તુ આપણે ખાસ મગજમાં નાખી દેવાની છે, બરાબર. તો આટલું મગજમાં નાખી દો, બરાબર. આવડું યાદ રાખવાનું છે. હવે એના પછી આપણે આગળનો ટોપિક લઈએ, બરાબર. તો એવી રીતે એક રીતે તમે આને એ રીતે પણ વિચારી શકો કે આપણે એક્સ અક્ષ ને વાય અક્ષનું જે આપણે કાર્તેજીય યામ પદ્ધતિ છે, તો આ કાર્તેજીય યાન પદ્ધતિ જે છે, બરાબર, એના પ્રમાણે જ આપણે આ સંજ્ઞા પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ, બરાબર છે. ઓકે, ચાલો એના પછી હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક જે છે એના વિશે.
તો આપણે હકીકતમાં જોવાનું છે ટેક્સ્ટ બુક પ્રમાણે ટોપિક જોઈએ તો એ છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. બરાબર, જોવાનું છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. પણ એના પહેલા ગોળીય અરીસા જે છે બરાબર, આ અંતર્ગોળ અરીસા અને સમતલ બહિર્ગોળ અરીસા, એ બંને માટેના જે દરેક પ્રકારના ટર્મ્સ જે છે બરાબર, એના માટેના અલગ અલગ પદ, એ આપણે અલગ અલગ પદ પહેલા આપણે એકવાર જોઈ લઈએ. બરાબર, કે કયા યાદ કરી લઈએ બધું, જેમ આપણે તેમાં પહેલા જોયેલું હતું બરાબર 10માં, એ બધું પાછું એકવાર યાદ કરી લઈએ કે ભાઈ આ જે છે એને આપણે પ્રિન્સિપલ અક્ષ જે કહીએ છીએ, મુખ્ય અક્ષ. બરાબર, એના પછી આપણે એક લેન્સ દોરી લઈએ, અરીસો. ઓકે, આ ટાઈપનો કંઈક અરીસો છે. ઓકે, તો આ ટાઈપનો કંઈક આપણી પાસે અરીસો છે. બરાબર, હવે બધા પદ પહેલા એકવાર ડિફાઇન કરી લઈએ. બરાબર, ચાલો, આપણને એક વસ્તુ તો ખબર છે જ કે આ જે અરીસો જે છે બરાબર, એ અરીસાનું જે કેન્દ્ર હોય છે, એ કેન્દ્રને આપણે હમણાં જ વાત કરીએ, એ કેન્દ્રને શું કહેવાય છે? ધ્રુવ કહેવાય છે. બરાબર, તો હું અહીંયા તમને આપણે લખીએ કે સૌથી પહેલું કયું છે? ધ્રુવ પી. કોને કહેવાય? તો કે અરીસાના કેન્દ્રને. બરાબર, વધારે આપણે એકદમ શોર્ટ ડિટેલમાં વ્યાખ્યાઓ નહીં લખું. બરાબર, પણ બોલીને કહીશ તમને, એટલે તમારે સમજી જવાનું કે આ રીતે એને જેવી પદ છે બરાબર, એ આવું કંઈક કહેવાય. ક્લિયર? ચાલો, એના પછી જે છે એ ડિફાઇન કરીએ આપણે વક્રતા કેન્દ્ર. ચાલો, જે અરીસાનું આખા અરીસો જે છે બરાબર, એ અરીસાનું કેન્દ્ર છે, એને આપણે કહીએ છીએ ધ્રુવ. હવે એના પછી આપણે વાત કરીએ તો વક્રતા કેન્દ્ર. ચાલો, વક્રતા કેન્દ્ર કોને કહેવાય છે? વક્રતા કેન્દ્ર તમને ખબર જ છે, અહીંયા આવે છે. બરાબર ને? અહીંયા આવે છે વક્રતા કેન્દ્ર સી, જેને આપણે સી થી ડિફાઇન કરીએ છીએ. તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય છે? તો વક્રતા કેન્દ્ર એટલે એ કયું કેન્દ્ર? તો કે આ જે અરીસો જે છે બરાબર, એ અરીસો મેં તમને કાલે વાત કરી હતી કે અરીસો જે છે એ શેમાંથી બનેલો હોય છે? આ જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે એ શેમાંથી બનેલા હોય છે? તો કે આખું જે કાચનું આખું જે કવચ હોય બરાબર, આખું કાચનું ગોળાકાર કવચ હોય, એ કવચમાંથી એક એનો ભાગ કાપેલો હોય છે. બરાબર, તો તમે એવું વિચારી શકો કે આ અરીસો છે, એ અરીસો જે કાચના કવચમાંથી આ રીતે કાપેલો છે. બરાબર, આખું જે આ કાચનું કવચ હશે આ રીતે, તો આ જે કાચનું આખું કવચ છે બરાબર, આ રીતે ગોળ કવચ છે, તો એ ગોળનું આ જે કેન્દ્ર હોય, એ કેન્દ્રને આપણે શું કહીએ છીએ? એનું વક્રતા કેન્દ્ર સી કહીએ છીએ. તો આપણે લખીએ, વક્રતા કેન્દ્ર સી કોને કહેવાય? તો કે ગોળાકાર કવચનું કેન્દ્ર. બરાબર, ગોળાકાર કવચનું કેન્દ્ર છે એને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, તો વક્રતા ત્રિજ્યા. નેક્સ્ટ ટર્મ જે છે એ છે વક્રતા ત્રિજ્યા આર. ચાલો, વક્રતા ત્રિજ્યા આર આપણે કોને કહીએ છીએ? હવે આ વસ્તુ જે છે એને કાઢી નાખીએ આપણે પાછું. ચાલો, વક્રતા ત્રિજ્યા આર કોને કહેવાય? તો વક્રતા ત્રિજ્યા આર એટલે આ જે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેનું આ જે અંતર છે બરાબર, આ જે અંતર છે, આ અંતર જે છે ને એને કહેવાય છે વક્રતા ત્રિજ્યા આર. એટલે અરીસાની વક્રતા ત્રિજ્યા આર એટલે અરીસાનું ધ્રુવ અને એના વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે હું શોર્ટમાં એમ લખી શકું કે પી અને સી વચ્ચેનું અંતર. ઓકે, ચાલો, નેક્સ્ટ છે એના પછી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ
ચાલો મુખ્ય અક્ષ કોને કહીએ છીએ? તો સિમ્પલ છે કે અરીસાનું ધ્રુવ, બરાબર, અરીસાનું ધ્રુવ અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એની જે કાલ્પનિક અક્ષ છે, બરાબર, એ કાલ્પનિક અક્ષને આપણે શું કહીએ છીએ? એની આ જે અરીસો છે, બરાબર, એની મુખ્ય અક્ષ કહેવાય. બરાબર, તો શું લખાય કે પી અને સી માંથી પસાર થતી કાલ્પનિક અક્ષ. કઈ હકીકતમાં એવી કોઈ અક્ષ હોતી નથી, પણ આપણે કલ્પના કરેલી હોય કે પી અને સી માંથી પસાર થતી હોય એવી કાલ્પનિક અક્ષ. બરાબર, પી એટલે કે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી. ઓકે, એના પછી જે છે દર્પણમુખ. એના પછી જે છે દર્પણમુખ. બરાબર, ચાલો દર્પણમુખ કોને કહેવાય? એટલે કે એપર્ચર. એપર્ચર કોને કહેવાય? તો આજે અરીસો જે છે, બરાબર, એ અરીસાનો તમે એમ સમજી શકો એનો વ્યાસ. અરીસો જે છે એનો વ્યાસ, બરાબર, એટલે કે હું અહીંયા દોરીને બતાવું કે ભાઈ આ એમ છે અને આ છે એમ ડેશ. તો આ જે એમ ડેશ અંતર જે છે એને શું કહેવાય? દર્પણમુખ. બરાબર, કે એનો વ્યાસ, જે આપણો અરીસો છે એનો વ્યાસ, એને કહેવાય છે દર્પણમુખ. બરાબર, એના પછી વાત કરીએ મુખ્ય કેન્દ્ર. ચાલો, મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્રને આપણે એફ વડે દર્શાવીએ છીએ. ચાલો, મુખ્ય કેન્દ્ર એટલે શું? સૌથી પહેલા શું? તો સૌથી પહેલા આપણે વાત કરીએ મુખ્ય કેન્દ્ર. તો આપણે ખબર છે કે ભાઈ દૂર રહેલો જે ઓબ્જેક્ટ હોય, બરાબર, કોઈ બી દૂર રહેલી વસ્તુ હોય, બહુ એકદમ દૂર, તો દૂરથી જે આવતા કિરણો હોય છે એ કેવા કિરણો હોય છે? સમાંતર કિરણો હોય છે. બરાબર, તો અહીંયા અમુક અમુક સમાંતર કિરણો દોરીને બતાવું. બરાબર, કે ધારો કે આપણે આ રીતે સમાંતર કિરણો આવે છે. બરાબર, આ સમાંતર કિરણો આવ્યા. બરાબર, તો આ સમાંતર કિરણો આવી અને એ બધા કિરણો ક્યાં થાય? તો કે કોઈ એક બિંદુ ઉપર ભેગા થાય છે. બરાબર, તો હું ત્યાંથી જે પરાવર્તન થઈને જે કિરણો આવે છે ને એ કિરણોને હું કોઈ બીજા કલરથી બતાવું છું. બરાબર, ધારો કે બધા જ જે છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. કયા બિંદુમાંથી? આ જે છે. બરાબર, અને એ સી ને પી નું અડધું હોય છે, તમને ખબર છે, અને આપણે સાબિત કરશું પાછા અત્યારે હમણાં. બરાબર, મે બી આ લેક્ચરમાં નકર આવતા લેક્ચરમાં. ઓકે, તો આજે આમાંથી પરાવર્તન થઈને આવેલા કિરણો હોય, બરાબર, એ કેવા હશે? એ કંઈક આ ટાઈપના જોવા મળશે તમને. આ ટાઈપના કંઈક આપણે જોવા મળે છે અને એને આપણે કહીએ છીએ મુખ્ય કેન્દ્ર એફ. આ રીતે પ્રકાશના કિરણો આવતા હોય છે. બરાબર, તો તમે એવું કહી શકો કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ અરીસા પરથી પરાવર્તન પામી, બરાબર, અરીસા પરથી પરાવર્તન પામી અને જે બી મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ એકઠા થાય છે અથવા તો ભેગા થાય છે, બરાબર, એ બિંદુને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર એફ. બરાબર, એ આખી વ્યાખ્યા હું અહીંયા લખતો નથી, પણ સમજી જજો. બરાબર, શું થાય કે સમાંતર કિરણો જે છે, મુખ્ય અક્ષને સમાંતર આવતા જે કિરણો છે, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો કયા? આ જે સમાંતર આવતા કિરણો ક્યાંથી હોઈ શકે? તો કે એકદમ દૂરના જે પદાર્થ હોય, બરાબર, અરીસાથી એકદમ દૂરના પદાર્થ હોય, એ દૂરના પદાર્થોમાંથી આવતા કિરણોને આપણે લગભગ આપણે સમાંતર ગણી શકીએ છીએ. બરાબર, તો આ જે સમાંતર આવતા કિરણો જે હોય છે મુખ્ય અક્ષને, એ અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ એકત્રિત થાય, બરાબર, એ બિંદુને આપણે કહીએ છીએ મુખ્ય કેન્દ્ર એફ. ક્લિયર? એના પછી આવે છે નેક્સ્ટ જે છે સાતમું, એ છે કેન્દ્ર લંબાઈ.
જેને આપણે સ્મોલ એફથી દર્શાવીએ છીએ. તો કેન્દ્ર લંબાઈ એફ શું છે? તો કેન્દ્ર લંબાઈ એફ એટલે અરીસાનું ધ્રુવ અને એના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે કે આટલું અંતર, આ જે અંતર જે છે બરાબર, આને કહેવાય છે એફ. બરાબર. તો તમે લખી શકો કે પી અને એફ વચ્ચેનું અંતર, એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર છે, એને કહેવાય છે જે તે અરીસાની કેન્દ્ર લંબાઈ. ક્લિયર છે? આ વસ્તુ ટોટલી મગજમાં ક્લિયર હોવી જોઈએ. આ ટર્મ્સ જે છે બરાબર, આ જે પદ જે છે બધા અલગ અલગ, એ પદ જો તમને ખબર નહીં પડે બરાબર, તો એમાં કોઈ પ્રકારની તકલીફ, તો બીજી તકલીફો પડશે બરાબર, કે જે કોઈ બી જગ્યાએ આપણે કોઈ બી અલગ અલગ પદ વાપરીએ તો ત્યાં સમજાય નહીં, તો એ બરાબર કહેવાય નહીં. એટલે આ પદ જે છે એ આપણે ગમે કરીને યાદ હોવા જોઈએ કે કઈ વસ્તુ જે છે કોને કહેવાય. બરાબર. આગળ વધીએ. ચાલો, હવે આ વાત થઈ ગયા પછી આપણે નેક્સ્ટ પેજ પહોંચ્યા છીએ ફોકલ પ્લેન. બરાબર. શેના પર પહોંચ્યા છીએ? ફોકલ પ્લેન. આમ તો હવે આ વખતે આપણે આની જરૂર એકચ્યુઅલી છે જ નહીં. ચાલો, નવેસરથી નવું દોરવું પડશે કે ફોકલ પ્લેન જે છે બરાબર, એ કોને કહેવાય? આ રીતે મુખ્ય અક્ષ છે અને આ જે છે એ છે આપણો પેલો અરીસો. બરાબર. ચાલો, હવે આ અરીસો છે મુખ્ય. આપણે એક વસ્તુ વાત કરી લીધી કે આ જે કેન્દ્ર છે ને પી કહેવાય, અહીંયા હોય છે એફ અને અહીંયા હોય છે સી, એટલે કે વક્રતા કેન્દ્ર. હવે પેરેલલ આવતા કિરણો જે છે બરાબર, સમાંતર કિરણો આપણે જે વાત કરી બરાબર, કે સમાંતર મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો જે છે એ ક્યાં ભેગા થાય છે? મુખ્ય કેન્દ્ર એફ પોઈન્ટ પર જે ભેગા થાય છે, કે જે બિંદુ મુખ્ય અક્ષ પર આવેલું છે. બરાબર. પણ આજે અમુક સમાંતર કિરણો એવા હોય છે કે જે મુખ્ય અક્ષને સમાંતર નથી હોતા. બધા એકબીજાને સમાંતર હોય છે પણ મુખ્ય અક્ષને સમાંતર હોતા નથી. તો એ ક્યાં ભેગા થતા છે? જેમ કે હું વાત કરું અહીંયા બરાબર, કે એક કિરણ મેં આ રીતે આપાત કર્યું અને બીજું કિરણ જે છે એને સમાંતર છે. કેવું છે? એ કિરણને સમાંતર કિરણ છે, પણ એ સમાંતર છે બરાબર, પણ એ મુખ્ય અક્ષને બંને સમાંતર નથી. તો ઈ પરાવર્તન પામીને કઈ રીતે જતા હશે? તો એ પરાવર્તન પામ્યા પછી એ પણ ભેગા તો થશે જ. બરાબર. ધારો કે હું આ રીતે વાત કરું તમને, તો એ કેવા છે? ભેગા તો આ રીતે થશે જ. બરાબર. આ રીતે ભેગા તો થશે જ, પણ ક્યાં થશે? એ મુખ્ય અક્ષમાં, સોરી, જે કે આપણે મુખ્ય કેન્દ્ર જે છે બરાબર, એ મુખ્ય કેન્દ્ર અને એ આજે મુખ્ય અક્ષ છે એને લંબ એક સમતલ તમે દોરો બરાબર, તો એ સમતલની અંદર એ ભેગા થશે. એટલે તમે એમ વિચારી શકો કે તમારે એવું વિચારવાનું કે આ જે એફ જે છે બરાબર, એ મુખ્ય કેન્દ્ર અને આ જે અક્ષ છે બરાબર, મુખ્ય અક્ષ, એ મુખ્ય અક્ષને લંબ સમતલ, કે જે કેવું સમતલ? મુખ્ય અક્ષને લંબ સમતલ એટલે કેવું સમતલ? કે જે એફ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. એટલે તમે આવી કલ્પના કરી શકો, જેમ કે હું અહીંયા તમને એક પ્લેન દોરીને બતાવું બરાબર, એટલે કે સમતલ. આ રીતે બરાબર. એટલે ટૂંકમાં મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું એવું સમતલ, એટલે કે તમે આ મુખ્ય અક્ષ છે અને લંબ સમતલ આ રીતે તમે કલ્પના કરી શકો કે જે આ સ્ક્રીન જે છે બરાબર, એ સ્ક્રીનમાં કેવું છે? સ્ક્રીનને આખું લંબ બરાબર, અને મુખ્ય અક્ષ જે છે એને આખું લંબ થઈ જાય બરાબર, અને એફમાંથી પસાર થતું હોય. તો આ ટાઈપનું જે આપણને સમતલ મળે છે ને, એ સમતલને આપણે કહીએ છીએ ફોકલ પ્લેન. શું કહીએ છીએ? ફોકલ પ્લેન. એટલે 8 નંબરનું જે ટર્મ્સ છે બરાબર, એને આપણે કહીએ ફોકલ પ્લેન, એટલે કે ફોકલ સમતલ. બરાબર, એને કહેવાય છે ફોકલ સમતલ. નેક્સ્ટ વાત કરીએ તો એ છે પેરેક્સિયલ કિરણો.
કેવા કિરણો? પેરેક્સિયલ કિરણો. ચાલો હવે પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો પેરેક્સિયલ કિરણો એટલે એકદમ સિમ્પલી, ફરીથી આપણે દોરીએ પહેલા. આ રીતે લેન્સ છે, અરીસો છે, બરાબર. હવે પેરેક્સિયલ કિરણો એટલે એવા કિરણો કે જે મુખ્ય અક્ષ સાથે એકદમ નાનો ખૂણો બનાવતા હોય, બરાબર. એવા કિરણો જે હોય, બરાબર, અને ક્યાં આપાત થતા હોય? ધ્રુવ પર આપાત થતા હોય, બરાબર, અથવા ધ્રુવ ઉપર અથવા ધ્રુવની એકદમ નજીક, બરાબર. તો એવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય. પેરેક્સિયલ કિરણો એટલે એકદમ સિમ્પલ કેવા કિરણો કે જેને અહીંયા દોરીએ આપણે કે એકદમ નાનો, ધારો કે હું આ રીતે કોઈ કિરણ બનાવું, બરાબર. તો આ કિરણ જુઓ તમે, તો આ મુખ્ય અક્ષ સાથે એણે જે આ ખૂણો બનાવ્યો છે, બરાબર, મુખ્ય અક્ષ સાથે આ જે ખૂણો બનાવ્યો એ કેવો છે? એકદમ નાનો, બરાબર. એટલે આપણે હંમેશા યુઝ કરીએ એ કિરણો કેવા હોય? હંમેશા આ ટાઈપના જ કિરણો હોય, અથવા તો આપણે જે યુઝ આ રીતે કિરણ લઈએ, બરાબર, આ સમાંતર કિરણ, તો સમાંતર કિરણ હોય એકદમ મુખ્ય અક્ષને, એટલે એને ખૂણો મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો 0 જ કહેવાય હકીકતમાં, બરાબર. તો આવા જે મુખ્ય અક્ષને સમાંતર અથવા તો મુખ્ય અક્ષ સાથે બહુ જ નાનો ખૂણો બનાવતા જે કિરણો હોય ને, એવા કિરણોને કેવા કિરણો કહેવાય? પેરેક્સિયલ કિરણો કહેવાય. તો ક્લિયર છે? આટલા ટર્મ જે છે એ આપણે ખાસ કરીને મગજમાં બેસાડવાના છે અને ખાસ યાદ રાખવાના છે. ઓકે, ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો આપણે જે મેન આપણી થિયરી છે ત્યાં જઈએ, કે જે છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ, બરાબર. તો વાત કરીએ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ, કે જેનું આપણે રિલેશન છે ને, આપણને ખબર છે કે વક્રતા ત્રિજ્યા કરતાં એની કેન્દ્ર લંબાઈ જે છે કેવી હોય છે? અડધી હોય છે, બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા સાબિત કરીએ, બરાબર. આ જે બી વસ્તુ આપણે વાત કરી એ બધી જ આપણે બહિર્ગોળ અરીસા માટે પણ લખી શકીએ, કારણ કે બહિર્ગોળ અરીસામાં જે વસ્તુ અહીંયા જેમ કે વાત કરું, બરાબર, તો બહિર્ગોળ અરીસામાં આ બધા પદ જે છે, પદને આપણે કઈ રીતે લખીએ છીએ? ધારો કે હું બહિર્ગોળ અરીસા માટે વાત કરું અહીંયા, બરાબર. આ છે બહિર્ગોળ અરીસો, ધારો કે જેની કેવી હોય છે? અંદરની જે સપાટી હોય એને આપણે પેલી કરેલી હોય છે, બરાબર, પરાવર્તક. એટલે કે પરાવર્તક બહારની સપાટી હોય છે અને અંદર આપણે કલર કરેલો હોય છે, બરાબર. કે ભાઈ જે ચાંદીનો ઢોળ અંદર ચડાવી અને એના પર કલર કરેલો હોય, એટલે બહારની સપાટી પર આપણે જોઈએ તો મોઢું દેખાય આપણને, બરાબર. કે જે આપણે પહેલામાં યુઝ કરીએ છીએ બાઇકમાં ને એમાં બધામાં યુઝ કરીએ. ઈવડો આજે ઈવડો છે, બરાબર. એક આ જ છે, એટલે એ અરીસો છે. હવે આપણે જે બી કામકાજ કર્યું હોય બધું કામ સેમ ટુ સેમ આપણે આની માટે પણ કરી શકીએ. જેમ કે હું વાત કરું કે ભાઈ આના પર હું આ રીતે મેં સમાંતર કિરણ આપાત કર્યું, તો જેમ અંતર્ગોળ અરીસાની અંદર શું થાય છે? કે જેમ એમાં આ બાજુ એફ આવતું હતું, અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જેમ અંતર્ગોળ અરીસામાં ડાબી બાજુ એનું જે કેન્દ્ર લંબાઈ આગળ મુખ્ય કેન્દ્ર આવતું હતું, બરાબર. તો એવી રીતે આમાં ક્યાં આવશે? એનું મુખ્ય કેન્દ્ર પાછળ આવશે, અને સી પણ એનું ક્યાં હશે? આ રીતે એનું જે વક્રતા કેન્દ્ર છે સી, એ પણ ક્યાં હશે? પાછળ આવશે. કેમ પાછળ આવશે? કારણ કે આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. કારણ કે સીધી વાત છે કે એનું વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? અંદરની સાઈડ હોય ને, એટલે વક્રતા કેન્દ્ર અને એફ ને બધું ક્યાં આવશે? આ રીતે આ બાજુની સાઈડ આવશે. હવે આમાં આપણે આ રીતે જો પ્રકાશનું કિરણ આપાત કરીએ, બરાબર, તો એ કઈ રીતે પરાવર્તન પામીને કઈ રીતે જશે? તો સીધી વાત છે, એ પરાવર્તન પામીને એવી દિશામાં એનું પરાવર્તન થશે કે જેથી જે પરિણામી જે પરાવર્તન થયેલું કિરણ હોય ને, બરાબર, એ કિરણ હકીકતમાં તો એ કેન્દ્રમાંથી પસાર થવાનું જ નથી, મુખ્ય કેન્દ્ર, પણ એવી રીતે એ પરાવર્તન થશે કે જેથી આપણને એવો આભાસ થાય કે એ ક્યાં જાય છે? એ આ રીતે આપણને એવો આભાસ થાય છે કે એ ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, બરાબર. એવો આપણને ખાલી આભાસ થાય. તો એના કોઈ બી જગ્યાએ તમે કિરણ જોવો, બરાબર, કોઈ બી જગ્યાએ કોઈ બી બહિર્ગોળ અરીસામાં તમે કોઈ પણ પ્રકારનું કિરણ આપાત કરશો, બરાબર, તો એ હંમેશા જો સમાંતર હોય મુખ્ય અક્ષને, તો આપણને એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય ને એવો આભાસ જ થશે ખાલી, બરાબર. શું થાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો આભાસ થાય. હકીકતમાં એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય નહીં, બરાબર. એના આપણે આ વસ્તુ જોઈએ કે ભાઈ એમાં બધી પ્રકારના પ્રતિબિંબ આપણે જોઈશું, બરાબર, તો આપણને એમાં આવશે આવું
કે કઈ રીતે આપણને આ બધા આપણને અલગ અલગ પ્રકારના મળે છે. તમને ખબર છે કે આપણે વસ્તુને જ્યારે સી પર મૂકીએ, એફ પર મૂકીએ, સી થી દૂર મૂકીએ, એફ અને સી ની વચ્ચે મૂકીએ તો શું શું થાય છે એ આપણને આ બધા આપણે 9મા 10મા ધોરણમાં જોયા હતા. એને પણ પાછા એકવાર આપણે અહીંયા યાદ કરી લેશું. બરાબર છે. એના પહેલા આપણે આજે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. બરાબર. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે એ સંબંધ આપણે મેળવી લઈએ. બરાબર. ચાલો, તો સૌથી પહેલા તો આપણે એક અરીસાની જરૂર પડશે. તો એને આપણે એનું પહેલા કઈ સેટ કરી દઈએ. ચાલો, સૌથી પહેલા આ શું છે તો કે ભાઈ અંતર્ગોળ અરીસો છે. ઓકે, હવે ધારો કે કોઈ પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય છે. પ્રકાશનું કિરણ આ રીતે આપાત થયું. બરાબર. એના પહેલા આપણે ડિફાઇન કરી દઈએ. અહીંયા ધ્રુવ પી, આ જે કિરણ છે એ કયું છે? એફ. એક કામ કરીએ, થોડીક મોટી આકૃતિ દોરીએ. કદાચ તમારે મોબાઈલ સ્ક્રીનમાં તમે જોતા હો તો તમને તકલીફ ના પડે. થોડીક મોટી આકૃતિ દોરીએ. અહીંયાથી આજે ડિજિટલ પેનથી વર્તુળ કરવું ને એ બહુ તકલીફ વાળું છે. કઈ નહીં, આપણે જેવું થાય એવું કરીએ. બહુ સરસ. લ્યો, ઓકે. ચાલો, આ ટાઈપનું કંઈક આપણી પાસે આપણે અંતર્ગોળ અરીસો છે. હવે એમાં આ બિંદુ છે એને ધ્રુવ કહી દઈએ. અહીંયા જે બિંદુ છે એને કહી દઈએ એફ, મુખ્ય કેન્દ્ર. અને અહીંયા જે છે એને કહી દઈએ વક્રતા કેન્દ્ર સી. ચાલો, હવે પ્રકાશનું કિરણ એક આપાત કરી દઈએ. ઓકે, પ્રકાશનું કિરણ એક આપાત કરીએ તો પહેલા મારે અહીંયા સપાટીને એક લંબ દોરવો પડે. બરાબર. સપાટીને લંબ દોરીએ તો સપાટીને લંબ આ તમને ખબર છે કે વર્તુળ હોય. બરાબર. જ્યારે આ વર્તુળ હોય કોઈ બી વર્તુળ હોય આ રીતે. બરાબર. તો એના કેન્દ્રમાંથી જ્યારે આપણે કેન્દ્રમાંથી એની ત્રિજ્યા કોઈ બી જગ્યાએ આ રીતે દોરીએ. બરાબર. કોઈ બી જગ્યાએ ત્રિજ્યા દોરીએ તો આ ખૂણો કેટલાનો હોય? 90 નો હોય કે નહીં? બરાબર. તો આજે 90 નો ખૂણો હોય એટલે ટૂંકમાં એ વર્તુળના કેન્દ્ર અને વર્તુળનું કોઈ પણ બિંદુ એને જોડીએ તો આ ખૂણો હંમેશા આપણને 90 નો મળે. તો આપણે અહીંયા પણ એમ છે કે આ જે અરીસો છે એ શું છે? એક રીતે વર્તુળ જ છે આ અંતર્ગોળ. બરાબર. અને આ જે સી છે એનું કેન્દ્ર છે. તો એમાંથી હું આ રીતે સીધી લાઈન દોરું તો આ મને શું મળશે? લંબ જ હશે. અહીંયાથી આ રીતે હું દોરું. બરાબર. તો એ શું હોય છે? આ અહીંયા આ જે છે કેવું છે? લંબ છે. આ રીતે અહીંયા આ લંબ છે. બરાબર. એટલે ટૂંકમાં તમે સપાટીને દોરેલો લંબ જે છે એ આ રીતે કંઈક દોરી શકો. બરાબર. ચાલો, તો હવે આપણે વાત કરતા હતા પ્રકાશના કિરણની, કે આ પ્રકાશનું કિરણ જે છે એને આપણે આ રીતે આપાત કર્યું. બરાબર. તો આ રીતે આપાત કરીએ, સમાંતર આપાત કર્યું છે. બરાબર. મુખ્ય અક્ષને. તો સીધી વાત છે ક્યાંથી પસાર થશે? તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ રીતે. બરાબર. આ રીતે આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ જે અરીસો જે છે એ આપણે ઘણો એક રીતે ગોળ દોરેલો છે. બરાબર. હકીકતમાં આ અરીસો જે છે એ કેવો છે? આપણે ઘણો ગોળ દોરેલો છે. પણ એમાંથી જ્યારે આપણે આ રીતે દોરીએ તો આ જે
બિંદુ એને હું એમ કહી દઉં અને અહીંયા જે બિંદુ મેળવ્યું એને ડી કહી દઉં, બરાબર. હકીકતમાં તમે જોવા જાવ ને તો અરીસો જે છે એ એકદમ એકદમ આમ ફ્લેટ હોય છે એકદમ, બરાબર, એકદમ સમતલ ટાઈપનો જ હોય છે અને થોડો કેવો જ ખાલી વર્તુળાકાર હોય છે. એટલે આ જે ડી બિંદુ અને પી બિંદુ છે એ એકબીજાની હકીકતમાં એકદમ નજીક હોય છે, બરાબર. પણ આપણે થોડો વધારે ગોળ દોરેલો છે એટલે આપણે ડી ને પી થોડાક અલગ લાગે. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ કે આ જે સમાંતર કિરણ જે છે મુખ્ય અક્ષને એ જે અરીસા પર આપાત થયું છે એ કેટલા ખૂણે આપાત થયું છે અહીંયા, તો કે એ આજે સપાટીને લંબ જે દોરેલો છે એ લંબ સાથે થીટા ખૂણે આપાત થયું છે. તો સીધી વાત છે કે આપાત કોણ જો થીટા હોય તો આપણે જેમ પરાવર્તનના નિયમો જોઈએ એ પ્રમાણે પરાવર્તન કોણ પણ શું હોય છે, આવડો કોણ પણ કેટલો હોય છે, થીટા જ છે, બરાબર. તો હવે આ થીટા છે, ચાલો તો અહીંયા તમે જુઓ તો અહીંયા ઝેડ બને છે, જો આ ઝેડ બને છે અહીંયા, બરાબર. તો જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું હોય છે, થીટા, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે આ ખૂણો પણ બનશે થીટા. હવે એવી રીતે બીજો એક પણ ઝેડ બને છે, જો એક અહીંયા આ રીતે, બરાબર. તો આ જે આખો ખૂણો કેટલો થાય, 2 થીટા થશે. તો આ ઝેડ બનાવીએ તો આ ખૂણો પણ કેટલો થશે, 2 થીટા. તો લખીએ અહીંયા 2 થીટા, બરાબર છે. ચાલો હવે આવું સેમ ટુ સેમ આપણે પાછું બહિર્ગોળ અરીસા માટે પણ કરી શકીએ, બરાબર. બહિર્ગોળ અરીસા માટે આપણે દોરવું હોય તો બહિર્ગોળ અરીસા માટે પણ દોરી શકાય. કઈ રીતે દોરશો, જેમ કે હું અહીંયા તમને દોરી બતાવું, નાની આકૃતિ દોરી બતાવું છું એકદમ. બરાબર. એમાં આપણે કીધું એમ કે અહીંયા શું હોય છે, એનું બિંદુ એફ હોય છે, અહીંયા બિંદુ હોય છે સી, બરાબર. અને આપણે ધારો કે પ્રકાશનું કિરણ કોઈ આપાત કર્યું આ રીતે કંઈક, બરાબર. તો આ કિરણ પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થશે કે જાણે કે એ કેન્દ્ર જે મુખ્ય કેન્દ્ર છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું આપણને ભાસ થાય, એ રીતે એનું પરાવર્તન થશે આ રીતે. આ રીતે થઈ છે, બરાબર. ચાલો તો હવે અહીંયા જેમ આપણે અગાઉ વાત કરી એમ મારે શું દોરવું પડે, મારે સપાટીને લંબ દોરવો હોય તો મારે સી થી નીકળતું કિરણ આ રીતે દોરી શકાય, સી થી નીકળતું હોય રીતે, બરાબર. હકીકતમાં એ પહેલાં દોરવાનું હોય, આપણે પરાવર્તન કિરણ પહેલાં દોરી નાખ્યું, પણ કંઈ વાંધો નહીં, બંને એક જ છે. ચાલો હવે જેમ આપણને ખબર છે કે ભાઈ જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલા થશે, થીટા થશે. કેમ તો કે સપાટીને આ જે લંબ દોરેલો હતો, બરાબર, સપાટીને આ જે લંબ દોરેલો હતો, બરાબર, એ લંબ જે છે એમાં આ કયો છે, આપાત કિરણ છે. તો આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો થીટા છે. તો આપાત કોણ જો થીટા હોય તો પરાવર્તન કોણ પણ કેટલો હોય, થીટા જ હોય. તો એટલા માટે આ કોણ આપણને પર થીટા મળે. હવે આ બે થીટા છે, ક્લિયર છે. તો જેમ આપણે અહીંયા કર્યું ને એવું સેમ ટુ સેમ બનશે. કારણ કે તમે જુઓ તો આ જો 2 થીટા, આ બંને ખૂણો થઈને ટોટલ કેટલો થાય, 2 થીટા થાય, બરાબર. તો એ પ્રમાણે આપણને આ બે ખૂણા જે છે, બરાબર, એ પણ કેવા મળશે, જેમ અહીંયા થીટા અને 2 થીટા મળ્યા એમ અહીંયા પણ આપણને થીટા અને 2 થીટા મળશે. તો આ હશે કેટલો છે, આ બનશે 2 થીટા અને આ બનશે થીટા. બસ જસ્ટ આમાં તો આપણે ખાલી આકૃતિમાં જ જોવાનું છે, મેન તો આપણે કેલ્ક્યુલેશન છે, બરાબર. મેન તો આપણે અંતર્ગોળ અરીસા માટે જ જોવાનું છે, પણ ખાલી આપણને એક આકૃતિ આપણને આવી સમજાયેલી હોવી જોઈએ. ઓકે, ચાલો તો હવે આપણે વાત કરીએ આ જે છે, બરાબર, ફિગર આકૃતિ 1 એના પરથી જોઈએ, બરાબર. એના પરથી જોઈએ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ખૂણો કયો છે, તો કે MCD એ કેટલો છે, થીટા. અને એવી રીતે તમે વાત કરો કે ખૂણો MFD કેટલો છે, 2 થીટા. એટલે કે આ ખૂણો, બરાબર, આ ખૂણો થીટા છે અને આ ખૂણો 2 થીટા છે. હવે આપણે બંને tan લઈએ તો અહીંયા તમને બે ત્રિકોણ દેખાતા છે. એક છે ત્રિકોણ MDC, દેખાય છે MDC, બરાબર. અને બીજો ત્રિકોણ દેખાય છે MDF, દેખાય છે MDF. હવે બંને ત્રિકોણ માટે વાત કરીએ તો પહેલા હું લખું કે ત્રિકોણ કયો છે, MC માટે તમે શું લખી શકો, થીટા છે તો tan થીટા બરાબર શું લખાય, તો tan થીટા બરાબર આપણને ખબર છે સામેની બાજુ એટલે કે MD
બરાબર, ના છેદમાં પાસેની બાજુ એટલે કે CD આવી રીતે લખાય, MD ના છેદમાં CD કોના માટે? tan થીટા માટે. ક્લિયર? હવે એવું ને એવું તમે જોવો તો ત્રિકોણ બીજો કયો છે? મેં હમણાં તમને દેખાડ્યો એમ પાછો દેખાડી દઉં કે એક તો આ MCD ત્રિકોણ, બરાબર, તો MD ના છેદમાં CD કીધું tan થીટા માટે. એવી રીતે બીજો ત્રિકોણ કયો દેખાય છે? તો કે આ MFD દેખાય છે. કયો દેખાય છે? MFD. એમાં tan 2 થીટા બરાબર શું લખાય? તો કે MD ના છેદમાં FD, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો લખીએ કે ભાઈ ત્રિકોણ કયો છે? MFD માટે બરાબર આપણે લખી શકીએ કે tan 2 થીટા બરાબર શું લખાય? તો કે MD ના છેદમાં FD. હવે આપણને ખબર છે કે પેરેક્સિયલ કિરણો છે, બરાબર. આ કિરણો કયા છે? પેરેક્સિયલ. તો આપણે લખાય કે પેરેક્સિયલ કિરણો માટે મેં તમને કીધું એમ મુખ્ય અક્ષ સાથે એકદમ નાનો ખૂણો બનાવતા હોય એવા કિરણોને આપણે પેરેક્સિયલ કિરણો કહીએ છીએ. તો પેરેક્સિયલ કિરણો માટે શું લખાય કે થીટા જે છે એ કેવો હોય? ઘણો નાનો હોય છે. તો આપણે આ જે tan થીટા છે, બરાબર, એને એપ્રોક્સિમેટલી આપણે થીટા લખાય. એવી રીતે આ જે tan 2 થીટા છે એને આપણે એપ્રોક્સિમેટલી શું લખાય? 2 થીટા લખી શકાય. તો આપણે લખીએ કે શું લખાય? તો કે થીટા બરાબર MD ના છેદમાં CD લખાય, બરાબર. અને એવી રીતે 2 થીટા બરાબર MD ના છેદમાં FD લખાય, બરાબર. હવે આજે 2 થીટા બરાબર MD ના છેદમાં FD છે, એમાં થીટા બરાબર આપણે MD બાય CD મૂકીએ તો શું બનશે? 2 ગુણ્યા MD ના છેદમાં CD ઇઝ ઇક્વલ ટુ શું થાય? MD ના છેદમાં FD. તો આ MD કેન્સલ, તો શું બનશે? 2/CD ઇઝ ઇક્વલ ટુ 1/FD. બેની બાજુ વ્યસ્ત લઈએ તો આપણે લખી શકીએ કે FD બરાબર CD/2, બરાબર. તો આપણે આ તો સાબિત થઈ ગયું, FD બરાબર CD/2. હવે યાદ કરો, હમણાં જ આપણે વાત કરી હતી, બરાબર, હમણાં જ આપણે વાત કરી હતી કે આ જે અંતર હોય છે, બરાબર, આ જે અંતર હોય છે આટલું, એ અંતર એને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ કેન્દ્ર લંબાઈ F. અને વક્રતા ત્રિજ્યા કોને કહીએ છીએ? R. તો કે આ જે અંતર જે છે, બરાબર, અહીંયાથી લઈ અને આટલું અંતર, બરાબર, એને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા R, બરાબર. અને મેઇન વસ્તુ એ છે કે અહીંયા આપણે વાત કરી FD ને CD, તો આ D અને P કેવા છે? આ D બિંદુ અને P બિંદુ બંને એકબીજાની કેવા છે? એકદમ નજીક. તો D અને P ઘણા નજીક છે. તો આ FD બરાબર CD/2 છે, એની જગ્યાએ હું FP, D ની જગ્યાએ P લખી શકું. તો FP બરાબર CP/2 લખાય. અને FP કેટલું છે? તો કે સ્મોલ f. અને CP કેટલું છે? તો કે R. તો આપણે સાબિત કરી શકીએ કે F બરાબર R/2. ક્લિયર છે? તો આના પરથી આપણે કહી શકીએ કે જે કેન્દ્ર લંબાઈ જે છે, બરાબર, એ વક્રતા ત્રિજ્યા કરતાં કેવી હોય છે? અડધી હોય છે. ક્લિયર છે? તો આપણે અહીંયાથી આપણે વક્રતા ત્રિજ્યા અને બધા જે પદો છે, બરાબર, એના સંબંધો પણ મેળવી લીધા અને F બરાબર R/2 સૂત્ર પણ મેળવી લીધું છે. હવે આગળના લેક્ચરમાં આપણે આનાથી આગળ જે છે એ આપણે જોવાના છીએ. ત્યાં સુધી આજે જેટલું ચાલેલું છે એટલું એકદમ ક્લિયર રાખજો, બરાબર. અને થિયરી લખી અને પાકી કરતા રહેજો, કારણ કે હવે થોડી કેલ્ક્યુલેશન આવશે, બરાબર. તો થિયરી જે છે કેવું કરવાનું? એને લખીને પાકી કરવાની રહેશે. ઓકે, ચાલો તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચો, લખો. ધન્યવાદ. જય હિન્દ.